જય માતાજી દોસ્તો, અહીંયા તમે જોઈ શકો આપણે એક શેડ બનાવ્યો છે 14 બાય 27 ફૂટનો. અહીંયા તમે જોઈ શકો છો. ચલો એનો રિવ્યૂ કરી લઈએ, કઈ પાઇપ વાપરી શું છે તે તમે ડિટેલમાં વાત કરીશું. અહીંયા આગળની સાઈડ તમે જોઈ શકો 2.5 બાય 1.5ની બોક્સ પાઇપનું રાફ્ટર બનાવ્યું છે. અહીંયા પણ આપણે ફાસ્ટનર લગાવ્યા છે. એવા જ અહીંયા પણ સેન્ટરમાં પણ આપણે રાફ્ટર બનાવીને ફાસ્ટનર લગાવ્યા છે. એવી જ રીતે અહીંયા પણ લગાવ્યા છે. એસઆર કંપનીનું પતરું યુઝ કરી છે 0.6. અહીંયા તમને માર્કો પણ બતાવી દઈએ એસઆર 0.6નું. અને અહીંયાથી 3 ફૂટે આપણે પાઇપો મૂકી છે. અહીં તમે જોઈ શકો છો. અહીંયા પણ એવી રીતે અટેચમેન્ટ કરી છે. વાત કરી લઈએ ખર્ચાની પણ જોડે જોડે વાત કરતા જઈએ તો એસઆરનું પતરું 0.6નું યુઝ કરી છે. જે હાલ બજારના ભાવની વાત કરીએ તો 160 રૂપિયા સ્ક્વેર ફીટ, આ રનિંગ ફીટના હિસાબથી 2240નું એક પતરું થાય છે. એવા ટોટલ 8 પતરા યુઝ કર્યા છે આપણે, તો 17,900ના પતરા થયા છે. પ્લસ રિક્ષા ભાડું સ્ક્રૂ અલગથી લાગે છે, પન્નારું પણ અલગથી લાગ્યું છે. પાઇપની વાત કરીએ તો 3 બાય જે આ ઊભો થાંભલો તમે જોઈ શકો છો એ 3 બાય 3ની બોક્સ પાઇપનો યુઝ કર્યો, જેની અંદર 20 ફૂટની અંદર 27થી 35 કિલોની આસપાસ વજન આવી શકે છે સારા મણી લો તો. એની વાત કરીએ લોખંડની પાઇપ 2.5 બાય 1.5ની, તો એની અંદર 15 કિલોવાળી પણ આવે છે અને 18 કિલોવાળી પણ આવે છે. તો આપણે 18 કિલોવાળી યુઝ કરી છે. તો ટોટલ પાઇપોની વાત કરીએ 16,500ની પાઇપો યુઝ કરી છે. કલરના 700 રૂપિયા અને રિક્ષા ભાડું 2,000 રૂપિયા. અને અમારી